સ્ટીલની સિંક ઉપર ખારા પાણીના દાગ લાગી ગયા છે કે એસિડના દાગ લાગી ગયા છે તો આ બે ઘરેલું ઉપાયથી 5 જ મિનિટમાં દૂર થઈ જશે। જય શ્રી કૃષ્ણ મિત્રો, આના પહેલાં જે મેં વિડીયો શેર કર્યો હતો એમાં ઘણા લોકોના કોમેન્ટ હતા કે સ્ટીલની સિંક ઉપર લાગેલા દાગ દૂર કરવાનો ઉપાય જણાવો। તો આજના વિડીયોમાં હું તમારી સાથે એક નહીં પણ 2 એવા ઘરેલું ઉપાય શેર કરીશ જેનાથી સ્ટીલની સિંક પર લાગેલા બધા જ પ્રકારના દાગ દૂર થઈ જશે। અને બીજો ઉપાય તો ખૂબ જ કારગર છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો। તેમજ વિડીયોના લાસ્ટમાં હું તમારી સાથે અમુક ટિપ્સ પણ શેર કરીશ જેથી સિંક પર ક્યારેય ખારા પાણીના દાગ નહીં લાગે। તો ચાલો જોઈએ સૌથી પહેલો ઉપાય। બંને ઉપાય માટે તમારે કોઈ પણ વસ્તુ બહારથી ખરીદવાની જરૂર નથી, બધી જ વસ્તુ તમને ઘરની અંદર મળી જશે। તો સૌથી પહેલાં અહીંયા આપણને જરૂર પડશે મીઠાની। તો જે આપણે નોર્મલ જમવામાં મીઠું ઉમેરતા હોઈએ એ જ મેં અહીંયા સફેદ નમક લઈ લીધું છે। તો આપણી ચમચીની મદદથી આ રીતના 2 થી 3 ચમચી જેટલું સિંકની અંદર મીઠું છે એ ઉમેરી દેવાનું છે। ત્યારબાદ જે બીજી વસ્તુની આપણને જરૂર પડશે એ છે લીંબુ। તમને ખબર હશે કે લીંબુ છે કોઈ પણ પ્રકારના દાગ હોય એને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। તો જો સિંક ઉપર ખારા પાણીના દાગ લાગી ગયા હોય તો તમે લીંબુ અને મીઠાને ઘસી શકો છો। તો અહીંયા મેં અડધો લીંબુનો ટુકડો લીધો છે અને એ લીંબુના ટુકડા ઉપર પણ મેં થોડું મીઠું લગાવી દીધું છે। ત્યારબાદ જે જગ્યા પર ખારા પાણીના નિશાન લાગેલા હોય ત્યાં આપણે આ રીતના લીંબુની મદદથી એને સારી રીતના ઘસી લેવાનું છે। જે બીજો ઉપાય છે એ તમે ત્યારે કરી શકો છો જ્યારે સિંક ઉપર એસિડના કે કોઈ વધારે પડતા નિશાન લાગી ગયા હોય, તો એ જે બીજો ઉપાય છે એ ખૂબ જ કારગર છે, તો તમે ત્યારે એ ઉપાય કરી શકો છો। પરંતુ જો વધારે પડતા ખારા પાણીના નિશાન ના લાગ્યા હોય, થોડા ઘણા એવા નિશાન હોય, તો તમે આ રીતના લીંબુ અને મીઠાની મદદથી એને ઘસી શકો છો। તો અહીંયા તમને સિંક ઉપર દેખાતું હશે કે જે વ્હાઈટ નિશાન છે એ ખારા પાણીના નિશાન છે અને આ રીતના આપણે લીંબુ અને મીઠું ઘસીશું એટલે એના પરના જે નિશાન છે એ દૂર થઈ જશે। હું તમને અહીંયા વોશ કરીને પણ બતાવીશ જેથી તમને આઈડિયા આવે કે આ કેટલો કારગર ઉપાય છે। તો જો આ રીતના આપણે એને સારી રીતના ઘસી લેવાનું છે। તો અહીંયા 1 થી 2 મિનિટ જેવું લાગશે। કિચનમાં સૌથી વધારે ઉપયોગ સિંકનો થતો હોય છે। આપણે વારંવાર હેન્ડ વોશ કરતા હોઈએ, વાસણ ધોતા હોઈએ, જેના કારણે શું થાય કે સિંક ઉપર ખારા પાણીના નિશાન લાગી જતા હોય છે। તો તમે આ ઉપાય કરી અને ખારા પાણીના નિશાન છે એને હટાવી શકો છો, કારણ કે જ્યારે સ્ટીલની સિંક ઉપર ખારા પાણીના નિશાન લાગેલા હોય ત્યારે આપણું કિચન પણ દેખાવમાં ખૂબ જ ખરાબ લાગતું હોય છે। તો જો અહીંયા મેં લીંબુ અને મીઠુંને ઘસી લીધું છે। ત્યારબાદ આપણે પાણીની મદદથી એને સાફ કરી લેવાનું છે। જો તમારી સ્ટીલની સિંક પર ખારા પાણીના નિશાન ના લાગ્યા હોય તો પણ આ રેમેડીને જો તમે અઠવાડિયામાં 1 વખત કરશો તો સ્ટીલની સિંક છે એકદમ નવા જેવી ચમકતી રહેશે। અહીંયા તમે જોઈ શકો છો કે સાઈડમાં જે સફેદ દાગ હતા એ બધા જ દાગ અહીંયા દૂર થઈ ગયા છે અને સ્ટીલ એકદમ સરસ સાફ થઈ ગઈ છે। ત્યારબાદ ચાલો જોઈએ બીજો ઉપાય। તો એના માટે આપણને જરૂર પડશે બેકિંગ સોડાની। ખારા પાણીના નિશાન હોય, કોઈ પણ એસિડના દાગ લાગી ગયા હોય કે કોઈ પણ પીળાશ આવી ગઈ હોય સિંક ઉપર, આ ઉપાય તમે કરશો તો એકદમ સારી રીતના સિંક છે એ સાફ થઈ જશે। ત્યારબાદ આપણને બીજી વસ્તુની જરૂર પડશે એ છે વિનેગર। તો અહીંયા મેં બેકિંગ સોડાને સિંકની અંદર છાંટી દીધો છે અને ત્યારબાદ એના ઉપર આપણે શું કરવાનું છે, વિનેગરને આ રીતના છાંટી દેવાનું છે। વિનેગર અને બેકિંગ સોડા છે એના ઉપયોગથી એકદમ કોઈ પણ દાગ લાગેલા હોય, કોઈ પણ પીળાશ હોય એ સરસ રીતના સાફ થઈ જાય છે। અહીંયા તમે જોઈ શકતા હશો કે આપણે વિનેગર ઉમેરીએ એટલે કે એમાં રિએક્શન પેદા થાય છે, કારણ કે વિનેગરની અંદર એક એસિડિક તત્વ હોય છે જેના કારણે કોઈ પણ ડાઘ હોય એ દૂર થઈ જાય છે। ત્યારબાદ અહીંયા આપણે કોઈ પણ સ્ક્રબ લઈ લેવાનું અને સ્ક્રબની મદદથી એને ઘસી લેવાનું છે। જો સિંક ઉપર એસિડના ડાઘ લાગી ગયા હોય કે પછી વધારે પડતા ખારા પાણીના નિશાન હોય તો તમારે આ જે સોલ્યુશન છે એને રાખી દેવાનું છે 5 થી 10 મિનિટ એમ જ, અને ત્યારબાદ તમારે સ્ક્રબથી એને ઘસવાનું છે। પરંતુ અહીંયા વધારે કોઈ એસિડના દાગ નથી એટલા માટે હું એને તરત જ આ રીતના ઘસી રહી છું। જો મિત્રો, અહીંયા સ્ટીલની સિંકને તમારે નવા જેવી રાખવી હોય તો તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ક્યારે પણ તમારે સિંકની અંદર છે ને પાણી તમે વોશ કરો તો એને છે ને ગીલી નથી મૂકવાની। જ્યારે આપણે ભીની એમનેમ સિંકને મૂકી દઈએ ને ત્યારે શું થાય કે જે એના પર ખારા પાણીના નિશાન છે એ આવી જતા હોય છે, પરંતુ જ્યારે આપણે સિંકને સાફ કરીએ પાણીથી ત્યારબાદ જો આપણે એને કોરા કપડાથી સાફ કરી દઈએ તો એના પર કોઈ પણ જાતના નિશાન નથી લાગતા। તો જો અહીંયા મેં છે એને સારી રીતના સાફ કરી લીધી છે। ત્યારબાદ આપણે આ રીતના પાણીની મદદથી એને ધોઈ લઈશું। તો સિંક અત્યારે તમને જોતાં જ ખબર પડી ગઈ હશે કે કેટલી સરસ રીતના સાફ થઈ ગઈ છે। અહીંયા હું તમને કોરા કપડાથી સાફ કરીને પણ બતાવી દઉં જેથી તમને આઈડિયા આવે, કારણ કે ઘણા લોકોને એવું થશે કે અહીંયા સ્ટીલની સિંક આપણે છે ધોઈ છે એટલા માટે
માટે ચમકી રહી છે, પરંતુ એવું નથી. આ રીતના જુઓ, કોરા કપડાથી હું તમને સાફ કરીને બતાવી દઉં, જેથી તમને અહીંયા આઈડિયા આવી જશે કે આના પર કોઈ પણ નિશાન કે કોઈ પણ દાગ નથી રહ્યા. તમે જોઈ શકો છો કે જે સાઈડ ઉપર દાગ લાગેલા હતા ખારા પાણીના સફેદ એ બધા જ દૂર થઈ ગયા છે. તો અહીંયા તમે જોઈ શકતા હશો કે જે સ્ટીલની સિંક છે એ કેટલી સરસ રીતના ચમકવા લાગી છે. તો મિત્રો, આ બંને ઉપાયમાંથી કયો ઉપાય તમને સૌથી સરળ અને સહેલો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક એન્ડ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, તેમજ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.